અમેરિકાથી અત્યારે એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જે સાંભળીને ત્યાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોના પગ નીચેની જમીન સરકી ગઈ હોય તેવો તેને અહેસાસ થશે. ખાસ કરીને દાયકાઓથી અમેરિકાને પોતાનું ઘર માનતા લોકો માટે અત્યારે મુશ્કેલીનો સમય શરૂ થઈ ગયો હોય તેવું કહી શકાય. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS દ્વારા એક એવો નોટિસ ફટકારવામાં આવી છે જેમના કારણે ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સમુદાયમાં ભારે ગળભળાટ મચાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે અને જોવા મળી રહ્યું છે. આ ઘટના એક એવા વ્યક્તિ સાથે બની છે જે છેલ્લા 40 વર્ષથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતો હતો. તેને લાગેલી આ નોટિસ અત્યારે સોશિયલ મીડિયામાં ખાસી એવી વાયરલ થઈ રહી છે. આ માત્ર એક સામાન્ય કાગળ નથી, પણ અમેરિકાની બદલાયેલી કડક ઇમિગ્રેશન નીતિ એક પુરાવો ગણી શકે તેવું કહી શકાય. રિપોર્ટ મુજબ આ વ્યક્તિએ 4 દાયકા પહેલા અમેરિકામાં પ્રવેશ કર્યો હતો, એટલે કે 40 વર્ષ પહેલા. ત્યાં કામ કર્યું, ટેક્સ ભર્યો અને એક સ્થાયી જીવન જીવવાની કોશિશ પણ કરી. પણ અચાનક જ આવેલી આ નોટિસે તેમને અને તેના પરિવારોને મોટો ઝટકો આપ્યો હતો. આ મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે જાણવા મળ્યું કે વર્તમાન એડમિનિસ્ટ્રેશન હવે તેવા લોકો પર પણ કડક કાર્યવાહી કરી રહ્યું છે જેઓ વર્ષોથી અહીં મૂળ જમાવીને બેઠા છે, મૂળ સ્થાપના કરીને બેઠા હોય તેવું લાગે છે. જે ક્રિસ્ટી નામનો એ નેતૃત્વમાં DHS હવે આવા કાયદાઓનો અમલ કરી રહ્યું છે જે પહેલા ક્યારેય આટલા કડકાઈથી લાગુ કરવામાં આવ્યા જ નહોતા. વર્ષ 2025 થી અમેરિકામાં ઇમિગ્રેશનને લઈને એક આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે જે અંતર્ગત અધિકારીઓને વધુ સત્તા આપવામાં આવી છે. એટલું જ નહીં, પણ હવે શાળાઓ, ધાર્મિક સ્થળો અને હોસ્પિટલો જેવી જગ્યાઓ જે પહેલા સુરક્ષિત માનવામાં આવતી હતી ત્યાં પણ તપાસ હવે થઈ શકે છે અને તમે જ્યાં કામ કરતા હશો ત્યાં પણ હવે દરોડા પડી શકે છે. તાજેતરમાં ફ્લોરિડામાં ઓપરેશન ટાઇટલ વેવ હેઠળ માત્ર એક અઠવાડિયામાં 1100 થી વધુ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે, જે બતાવે છે કે સરકાર હવે કોઈ પણ બાંધછોડ કરવાના મૂડમાં જ નથી. નિષ્ણાતોનું માનવું છે કે હવે જે એક્સપર્ટેડ રિમૂવલ એટલે કે તાત્કાલિક દેશ નિકાલની જે પ્રક્રિયાને વેગ આપવામાં આવ્યો છે, જેમાં લાંબી કોર્ટ કાર્યવાહી વગર જ વ્યક્તિને દેશની બહાર કાઢી શકાય. આ નોટિસ મળ્યા પછી ન્યૂ જર્સી, ટેક્સાસ અને કેલિફોર્નિયા જેવા રાજ્યોમાં વસતા ગુજરાતી પરિવારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હોય તેવું કહી શકાય. ઘણા લોકો જેઓ 1980ના દાયકાઓમાં વિઝા ઓવરસ્ટે કરીને અથવા તો અન્ય રીતે અમેરિકા આવ્યા હતા તેઓ હવે કાયદાકીય મદદ માટે દોડી રહ્યા હોય તેવું લાગે છે. તેમને એ વાતનો ડર પણ સતાવી રહ્યો છે કે જો 40 વર્ષથી રહેતા વ્યક્તિને નોટિસ મળી શકે તો તેમનો નંબર પણ ગમે ત્યારે આવી શકે છે. આ માત્ર કાયદાનો વિષય નથી મિત્રો, પણ એક માનવીય સંકટ પણ છે, કારણ કે જે લોકોના સંતાનો અમેરિકન નાગરિક છે અને જેમના આખા જીવનની કમાણી અહીં છે તેઓ હવે ત્યાં જશે તે મોટો પ્રશ્ન છે. બીજી તરફ સરકાર આ કાર્યવાહીને રાષ્ટ્રીય સુરક્ષા અને અર્થતંત્ર માટે જરૂરી ગણાવી રહી છે. અધિકારીઓનું એવું કહેવું છે કે ઇમિગ્રેશન કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે આ કાર્યવાહી ચાલુ જ રહેશે. આવનારા દિવસોમાં વર્કપ્લેસ ઓડિટ અને લોકલ પોલીસ સાથે મળીને વધુ કડક તપાસ પણ તમારી જે જગ્યા તમે રહેતા હશો ત્યાં કરવામાં આવશે. આ એક નોટિસ માત્ર સાબિત કરી દીધું છે કે હવે અમેરિકામાં ગેરકાયદેસર રહેવું પહેલા જેવું સરળ નથી રહ્યું અને ગમે તેટલા વર્ષો વીતી ગયા હોય કાયદો ગમે ત્યારે તમારા હાથ પકડી શકે છે. ખાસ તમારે ધ્યાન રાખવા જેવી આ બાબત છે.